સ્વાગત છે। તમે ખાસ કરીને જણાવો કે જે તારીખો આપણે આપવામાં આવી છે 26, 27 અને 28 એ તારીખ દરમિયાન આંગણવાડીમાં કે જે નજીકની તમારી આંગણવાડી હોય એમાં બાળકોનો પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે। પ્રવેશોત્સવ એક એવી પ્રકારની પ્રક્રિયા છે કે જેમાં તમે આંગણવાડીમાં મતલબ બાળકોને પ્રથમ વખતનું મતલબ એ બેસાડતા હોય છે, જેથી શું થાય છે કે બાળક આંગણવાડીમાં બેસતા શીખે છે। અને એના ફાયદા આંગણવાડીમાં બેસાડવાનું એ છે કે જ્યારે તમારું બાળક સતત 2 વર્ષ સુધી આંગણવાડીમાં બેસતું હોય છે તો એને એક આરટીઆઈના પાત્ર બની જતું હોય છે। આરટીઈ એને મફત શિક્ષણ પણ આપવામાં આવતું હોય છે। અને ખાસ કરીને જ્યારે તમે બાળકનું આરટીઈનું ફોર્મ ભરતા હોવ છો ત્યારે એમાં આપણે જે આંગણવાડીમાં પ્રમાણપત્ર આપવામાં આવેલું હોય છે એનું ખૂબ જ વધારે મહત્વ રહેલું હોય છે। અને સાથે સાથે બીજી પણ ઘણી બધી યોજનાઓનો બાળકોને લાભ મળતો હોય છે। એમાંની એક છે પૂર્વ પ્રાથમિક યોજના। હવે પૂર્વ પ્રાથમિક યોજનામાં શું છે કે પૂર્વ પ્રાથમિકમાં એમાં અમે બાળકોને શિક્ષણ આપતા હોઈએ છીએ। તો બાળક જ્યારે શાળાએ જાય એના પહેલાં બાળકને ઘણું ખરું એને શીખી લીધું હોય છે। તો એ શાળાના વાતાવરણથી પરિચિત થતાં પહેલાં આંગણવાડીમાં એને એવો એક પ્રકારનો અનુભવ મળી ગયેલો હોય છે। અને બીજી છે પૂરક આહાર યોજના। પૂરક આહાર યોજના અનુસાર અમે બાળકોને નાસ્તો પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને એ નાસ્તો જે છે એ ઘણો જ ગુણવત્તાસભર હોય છે। અને જે બાળકો ખાસ કરીને કુપોષિત હોય છે એમને વધારે ને વધારે માત્રામાં અમારા દ્વારા ધ્યાન આપવામાં આવતું હોય છે। એક વાત આપણે કરી પૂરક આહાર વિષય, એક વાત કરી આપણે પૂર્વ પ્રાથમિક વિષય, એક વાત કરી આપણે આરટીઈ એક્ટ વિષય। અને એના સિવાય પણ એના ઘણા બધા બેનિફિટ હોય છે। બાળકોનું દર મતલબ મહિને ગ્રોથ મોનિટરિંગ થતું હોય છે। તો ગ્રોથ મોનિટરિંગના કારણે શું થાય છે કે તમારું બાળક કયા વર્ગમાં છે, કે લાલમાં આવે છે, પીળામાં આવે છે કે લીલામાં આવે છે, એના આધાર પરથી આપણે બાળકોની સ્થિતિ શું છે એ નક્કી કરી શકીએ છીએ। અને એની સાથે સાથે આપણે એક યોજના બીજી પણ છે દૂધ સંજીવની યોજના। દૂધ સંજીવની યોજનામાં સરકારશ્રી દ્વારા જે બાળકો હોય છે જે 3 થી 6 વર્ષના બાળકો હોય છે એમને સરકારશ્રી દ્વારા મતલબ દૂધ આપવામાં આવે છે, પીવડાવવામાં એટલે પૂરક આહાર તરીકે આપવામાં આવતો હોય છે। તો આ બધી યોજનાઓનો લાભ લેવા માટે તારીખ ચૂકશો નહીં। 26, 27 અને 28 ખાસ કરીને તમારા નજીકના આંગણવાડી કેન્દ્રમાં જાઓ અને તમારા બાળકનું પ્રથમ પ્રયાસે પ્રથમ પગલું ભરાવો। આ તમારા બાળકની સર્વપ્રથમ ઓળખ હશે। અને હા, આ એકદમ મફત છે, તો આ યોજનાઓનો લાભ જરૂર લેજો। ધન્યવાદ।